મીડો છે દેહ માનવનો ઉલટા પાપ શા માટે ડરો છો મોતથી તો કરો છો પાપ શા માટે? મનુષ્ય દેહ મીડો. હા, મનુષ્ય દેહ મીડો હોય તો કોઈ સારું કાર્ય કરવું જોઈએ. હા, અને હસવું એ જીવનની માલિકો બહુ જરૂરી. હા, તમે જોજો, આપણે જે માણસ ભજન કરતો હોય એનો ભરોહો કરી લેવો તમારે. હા, માળા કરતો હોય એનો ભરોહો કરી લેવો. દાંત ન કાઢે ને એનો કોઈ દી ભરોહો ન કરવો. હા, આપણે કઈ ગામડું તો હાથીનો પગ છે. આ ગામડા ગામનો એક માણસ બરોબર અમેરિકા ફરવા ગયો અને ચાંદની ચોકની માલિપા હેલો જતો હતો ને પોદરો ભારી ગયો. પોદરો ભારી ગયો ને કઈ દે સડ્યો કે મારું બેટું અહીંયા નહીં ગાયું નહીં ભેહું, અહીંયા પોદરો ક્યાંથી? પણ ડિઝાઇન પોદરા જેવી છે, પોદરો ન હોય. એમ કરીએ ને આંગળી બોયરી કે ગરમ છે, પોદરો જ લાગે. પણ અહીંયા પોદરો ન હોય, પછી માળની બિલ્ડિંગ, કાચ જેવા રોડ, નહીં ગાયું નહીં ભેહું નહીં બળદિયા, પોદરો ન હોય. એમ કરીને હુંઘો વાઇસ પોદરા જેવી આવે. પણ અહીંયા પોદરો ન હોય, પછી માળની બિલ્ડિંગ, કાચ જેવા રોડ, પોદરો ન હોય. એમ કરીને સાયખો મારું બેટું પોદરો જ છે. સારું કર્યું ટપીને વયો ગયો, પગ નો બગાડ્યો. હવે જડકઢા મોઢું બગડ્યું. એ તો જો તમે જોજો, બાયુમાં અને કીડીયુમાં એકતા બહુ. હા, કીડી દિવાલ ઉપર હાલી જાય ને એટલે એક જ લાઈનમાં હાલે, એક આઘા પાછી ન થાય. કીડી ખાંડનો દાણો જોઈ જાય એટલે 15-20 કીડીને બોલાય આવે કે હાલો અહીંયા ખાધા જેવું. હા, કીડી એકલી ન હોય, 15-20 ભેગી હોય. બાયુ એકલા ન હોય, 15-20 ભેગા હોય. મકોડા રેઢા રખડતા હોય. ઘોંસકરીની જેમ ગમે આટા મારે. હા, જો બાયુની રસોઈમાં અમૃત છે, ધરતીમાં અમૃત છે, ગાયના દૂધમાં અમૃત છે, અને બાયુની રસોઈમાં અમૃત છે. બાયુ રાંધીને ખવડાવે ને તો માણસ 100 વર્ષ જીવી જાય ને આયથે રાંધીને ખાય તો 35 વર્ષમાં પૂરું થાય. એમાંય વાંઢા કહેતા હોય, કોક દી આવો અમારી ઘીરે આવો, તારી ઘીરે હું ઠામ ઉટકવા આવી. હા, ખામીણીના ઠૂઠા પડ્યા હોય, ઉભા વાહડાની ખૂણે આટા મારતો હોય, આ ખૂણેથી ઓલા ખૂણે ને ઓલા ખૂણેથી આ ખૂણે. એમાં વાંકાનેરમાં મારો મિત્ર, એને લગ્ન નથી કર્યા. મારા એક ગ્રહ નબળાથી હું ન્યા ભરાણો. ડેલીમાં પગ દીધો ન દીધો તા તો હળી મૂકીને મને ભેટો, જેમ રામને હનુમાન ભેટે એમ. મને કે સતીશભાઈ મેં હુખડી બનાવી છે. હું હુખડી બની છે તમે ખાઈને પછી વર્ણન કરજો. એમ કરીને 2 ઢેફલા ડીશમાં મૂકીને મને કે હું નાહી લઉં. એમ કરીને બાથરૂમમાં ગરી ગયો. મેં ઢેફલું મોઢામાં નાખીને હલબલાવ્યું, દાંત હલ્યા પણ હુખડી ન હલી. આમ ડેલીએ નજર કરી, ડેલીએ કૂતરું ઊભું હતું. મેં કીધું ભલે આજ કૂતરું જલસી કરે. 2 ઢેફલાનો લઈને કર્યો ઘા. તાઈ નાઈને બારો નીકળ્યો. એને એમ કે સતીશભાઈ હુખડી ખાઈ ગયા છે, અને મને એમ કે કૂતરાએ જલસી કરી છે. પછી ચા પાણી પીધા, બેઠા, પછી રજા લઈને બારો નીકળ્યો તો 2 ઢેફલા ડેલીની મોઢા આગળ પડ્યા હતા, અને 2 ઢેફલામાં કૂતરાના બબે દાંત હતા. ત્યાંથી મોટરસાયકલ હું હાઈલો જતો હતો, તે કૂતરું ગામના સીમાડામાં ભેગું થયું, મોઢામાં લોહી હાઈલા જતા હતા. મેં કીધું આને ગામ મેલું વાંઢાની હુખડી ખાઈને. હા, હમણાં જયા પાર્વતી આવશે, તમે જોઈજો. ગાયુનો બેનુંનો ત્રાસ બહુ. હા, હમણાં હું એકવાર બજારમાં જતો તો એમાં બેનુંનું ટોળું આયલું જાય પૂજવા, હાથમાં થાળી લઈને, હારી હારી નવી હાડીયું પહેરેલી. ન હોય તો બાજુવાળાને માગી આવે, બાકી નવી પહેરે. હા, એમાં બરોબર મારાથી કહેવાય ગયું. મેં કીધું હે બેન એક બાજુ હાલો, તો સેન્ડલ કાઢ્યું. મને કે ખાવું? મેં કીધું ના બેન મારે અપવાસ છે. તો બીજું કાઢ્યું કે આ દઉં ફરાળી છે. મેં કીધું ના, હું નકોડારીઓ છું. હા, બેનુમાં હાસ્ય મળી જાય. બસ સ્ટેન્ડમાં આપણે જતા હોય, તમે જોજો, એક બેનુની આદત હોય, એ લોકો ટિકિટ માસ્તર આવે, ટિકિટ ટિકિટ ટિકિટ, તો છોકરાને મૂછનો દોરો ફૂટી ગયો હોય ને તેડી લે. સાહેબ આની ટિકિટ હોય? જોતો ખરા પગ એના હેઠા પડ્યા. હા, અને ઊભો રાખ તો તારાથી મુઠ્ઠી એક અધર રહીએ એમ છે. હા, એમાં મારી બાજુમાં બરોબર મારે એકવાર અમદાવાદ કાર્યક્રમ હતો, તેમાં બરોબર મારી બાજુમાં કાઠિયાવાડના ભાભા બેઠા. આટિયાળી પાઘડી, કડિયારો, લાકડી, સોયણો. પાઘડીના આટલા પ્રકાર હતા. પેલાના જમાના એવા હતા કે આમ ગામના પાદરમાંથી માણા નીકળે એટલે પાઘડી ઉપરથી ખબર પડી જતી કે આ માણા ગોહિલવાડનો છે, બરડાનો છે, બારાડીનો છે, ઓખાનો છે, ભાલનો છે કે નાઘેરનો. પાઘડીના આટલા પ્રકાર હતા કે
કે ગોંડલની ઈંઢોણી, મોરબીની ચાંક, જામનગરનો ઉભો પૂડો, પાઘડીય રંગ, 5 બારાડી, પાટડિયારી, બરડે ઉભા, ખુપાવાડી, ઝાલાવાડી, આટિયાડી, કાળી ટીબકી વાડી, એ ઓખાની પણ આટિયાડી, ભારે રૂઆબ વાડી, ઘેરીન ગંભીર ઘેડની જોતા આંખ ઠરેલી, ઈ સોરઠની સીધી સાદી, ગીરનું ગોળ કુંડાળું, ડાબા ને જમણા પડખામાં એક હરકી આટી મારેલી, કંડા ભરેલી કાઠિયા વાડી, પાઘડી શીર પલાડી, ગોહિલવાડની લંબગોળ વાળાને વઘરાડું, ભરવાડને ભોજપરું, રાતે છેડે રબારી, પૂરી ખૂબી કરી પરજીએ જાજા ઘા જીલ ધારી, ઈ ફકીરને લીલો કટકો, મુંજાવરને માફો, સિપાહીને સાફો, ઈ ખેડૂ વેપારી વાણિયા વહ વહિયાની જાતિ, પંથકે પંથકની જાતિ, તેદી પાઘડીએ પરખાતી. હા, આવી પાઘડી પહેરેલા કાઠિયાવાડના બાબા મારી બાજુમાં બેઠા. હું અમદાવાદની બસમાં બેઠો તા બરોબર ચોટીલા જેવું સ્ટેન્ડ આવ્યું તો એક બેન સૈડા, લીલી હાડી પહેરેલી, લીલું બ્લાઉઝ ને લીલો સણિયો, લીલી હેથી પૂરેલી. કાઠિયાવાડનો ભાભો બોલ્યો, મને કે સતીશભાઈ કે રજકાની ખડ માકડી ચડી ગઈ બસમાં. હા, એમાં બસ બરોબર હલોહલ ભરાઈ ગઈ. બસ હલોહલ ભરાઈ ગઈ એટલે એક જુવાનીઓ આવ્યો ગામડાનો, તમે જોવો તો સોયણો પહેરેલો, અને ખૂટીઓ માથું મારે એમ માથું મારીને બસમાં ચડી ગયો. પાછો બારીમાંથી ડોકું કાઢીને કે, એ તડસી કાકા હમણાં બીજી મેલા હે, એ તું એમાં મરીને. હા, પાછો ડ્રાઈવરને કે ઉપાડ ઉપાડ, હવે કેટલાક ભરવા. હા, એમાં 2 જણા તમે જુઓ, 2 માણસ નવા નવા લગ્ન થયાની ફિલ્મ જોવા જતા હતા ગેલેક્સીમાં ફિલ્મ જોવા. તેમાં ભાઈએ નીચું વાકો વળી અને હડપ દઈને લઈને કોટના ગુંજામાં હાથ નાખી દીધો. બાએ કીધું કે હે લાવ તમને શું મળ્યું કયો ને, તો કે કાંઈ નહીં. તમે નો કયો તમને મારા ગળાના હમશે. તો અહીં ઓલો બોલ્યો કે અત્યારના માણસો છે ને કે ગળફા 1 રૂપિયાના સિક્કા જેવા કાઢે, એમ કરીને હાથ બતાવ્યો ગળફા વાળો. મેં જેટલા માન મેળવે એને મહેમાન કહેવાય. હા, અમારે એક જણો તો જેની ઘરે મહેમાન ગતિ કરવા જાય એ 1.5 મહિનો 2 મહિના રોકાય. એમાં એ આમથી હાયલો આવે ને ઓલા 2 માણા ફરીની માલિપા બેઠા. એમાં આને આવતા ભાડી ગયો એટલે ભાઈએ કીધું એની ઘરવાળીની કે ઓલી લપ આવે છે. હે કે ઓલી લપ આવે છે, 2 મહિના જાહે નહીં. તો એક કામ કરી, હું સુઈ જાઉં છું કે એ આવે તો એને કહી દેજે એક તાવ આવી ગયો. આ તો ભાઈ એમ કેવાય ધોમ તડકાનો, એમ કહેવાય સુઈ ગયો ખાટલાની માલિપા. બાએ માથે ગોદડું ઓઢાડી દીધું ને બાઈ પગ દાબવા બેસી ગઈ. પગ દાબવા બેસી ગઈ ને મહેમાન આવ્યો. એ કે ક્યાં મારા ભાઈ ક્યાં? કે તમારા ભાઈને ટાઈફોઇડ થયો. તો મહેમાન ઓસરીના કોરે ધામા નાખ્યા. કે અરર અરર. 1.5 મહિનો બાઈએ પગ દાબ્યા પછી, દોઢ કલાક પગ દાબ્યા પછી બાઈ તરસી થઈ, પાણી પીવા ગઈ. તો ઉભો થઈને મહેમાન પગ દાબવા બેસી ગયો. હા, ઓલો ગોદડામાંથી બોલ્યો ઈ કે ઓલી લપ ગઈ તો પગ દાબતા દાબતા મહેમાન બોલ્યો ઈ કે લપ તો પઈ ગે સોઈટી. હા, તારો પગ જાય તો લપ જાય. હા, પગ જાય તો લપ જાય. હા, મારી બાજુમાં અમારે ધીરુભાઈ દેલવાણિયા રીએ. મને કે સતીશભાઈ મારા ગોઠણે વાહ થયો. મેં કીધું એક કામ કરો, તમે દવા લ્યો. મને કે દવા બહુ લીધી કે ગોઠણે વાહ જાતો નથી. હે કે ગોઠણે વાહ જાતો નથી તો દેહી ઓહળિયા કરો. મને કે ઓહળિયા કર્યા તોય વાહ જાતો નથી. તો મેં કીધું એક કામ કરો, આને કેરોસીન ચોડો ગોઠણે. કેરોસીન ચોડ્યો. બીજી વાર પાછા આવ્યા. એ કે મને કે કેરોસીન ચોડ્યું તોય જાતો નથી. મેં કીધું હવે એક કામ કરો, આ ગોઠણે કેરોસીન ચોડીને માથે દિહાડી મેલો, ગોઠણ જાહે તો વાહ જાહે. ગામડા ગામની માલિપા એક ભાઈ કામા કૂટો માણા, કામ ધંધો કરે નહીં. એની ઘરવાળીએ કીધું કાંઈક કામ ધંધો કરો. તો કે મને કાંઈ કઈશમાં હો ને હું આપઘાત કરીશ. બાઈ મૂંઝાણી કે કાંઈ વાંધો નહીં, તમ તારે હું કામ કરીને ગુજરાન હલાવીશ, તમે એ તનકાર્યું કરો. હા, જીવતા છો તો કૂપનની ખાંડ તો લઈ આવો. ઘાસલેટ દેતા હોય તો ત્યાં લાઈનમાં બીડી ટેકાવીને બેઠા હોય. હા, 3 વર્ષ ગયા પછી બાઈ મૂંઝાણી, હવે કાંઈક કામ ધંધો કરો, મોંઘવારી વધી ગઈ. તો કે મને કાંઈ કઈશમાં હો ન કરું આપઘાત કરીશ. બાઈ કે અટાણે જ કે હાલ એટલે કામ પતે. તા તો હાથમાં નાડું લઈને ગડગડતી દોટ મેલીને ઘરમાં ગરી ગયો ને કમાડ કર્યા બંધ. બાઈ મૂંઝાણી કા લેવા દેવા વગરનો ગુજરી જાહે. બાઈએ દેકારો કર્યો, દોડો દોડો. એ આડોશ પાડોશમાંથી માણસો ભેગા થઈ ગયા. ભેગા થઈ ને કમાડ ભાંગીને જોયું તો કેડે નાડું બાંધીને ઈસકતો હતો. આ ભીતેથી ઓલી ભીતે ને ઓલી ભીતેથી આ ભીતે. પાછો ગાતો જાય, હોનાની હાકડે બાંધ્યો હિંડોળો. ગામના કે મરી જવું હોય તો આને ગળે બાંધ, ગળે કેડે ન બંધાય. કે પેલા ગળે જ બાંધ્યું તું, મુંજારો થયો ને એટલે હેરવી લીધું. હવે આને મોંઘવારી નડે.
પણ 15 થી 25 બને અંકલી બને ઇન્સાન 60 ગે નહીં હાપડે ડાયપ શંકરદાન. માણસમાં 15 થી 25 સુધી બુદ્ધિ આવી હોય ને તો આવી જાય, પછી ન આવે. ઘણા કે ધીરે ધીરે આવશે, ન આવે. હવે પછી આવે. 60 વર્ષના થાય તો છોકરાની એરે ગીલી દાંડીએ રમતા હોય. હા, ગુલ્ફી વાળો નીકળે તો છોકરું કે પેલા ભાભો કે મને ગુલ્ફી લઈ દો. હા, અમુક ઉંમરે સારું લાગે. આપણે બસ સ્ટેન્ડમાં બારગામ જતા હોય ને છોકરાને ગુલ્ફી લઈ દો તો છોકરુને ગુલ્ફી એવા રૂપાળા લાગે, આપણને એમ થાય ફોટાવાળાને બોલાવીને બે ફોટા લઈ લઈ. ઈને એ ગુલ્ફી 60 વર્ષના ભાભાને ઝપટે ચડી હોય અને કોણીએ રેગાડા ઉતરા હોય તેથી આપણને એમ થાય ભાભો ગુલ્ફીને આપઘાત કરાવશે. હા, પણ સજ્જન માણસ જીવે ત્યાં સુધી સજ્જનતા ન છોડે, દુરીજન મરે ત્યાં સુધી દુરીજનતા ન છોડે. પ્રકૃતિ નો ફરે. આ નાગસૂત્રના જાળવે રહીએ એનું ઝેર ન જાય. ઝેર તો એવું ને એવું રહીએ. એક ગામમાં નાગ નીકળ્યો, એક જણો હળી મૂકીને પાટા મીંડો મારવા. ગામના કે રેવા દે, આ કૂપનમાંથી નામ ભૂહી નાખશે, રેશન કાર્ડમાંથી નામ ભૂહી નાખશે, રેવા દે. તો કે ના, મને મેલી દો. એ ગામના મેલી દીધો. એ માણાએ હળી મૂકીને નાગને 2-3 પાટા માર્યા. નાગ 2-3 વાર કઈડો. ઘડીક તો નાગ મૂંઝાણો, અમારા પરિવારમાંથી ઝેર ગયા શું? નાગ કંટાળીને વયો ગયો. નાગ વહી ગયા પછી ગામનાઓને ખબર પડી જે માણા નાગને પાટા મારતો હતો એનો પગ પ્લાસ્ટિકનો હતો. અડધો કપાઈ જાય નથી જયપુરથી લઈ આવતા, એને નાગને ઘુમરે નાખ્યો. એવું બને જ નહીં. કદાચ શેરડીના વાળ વાવ્યા હોય ત્યાં ચટણીના ડબ્બા ઠલવી દો, શેરડી તીખી થાય. એવું બને જ નહીં. કારણ કે સાઠા એને એરણ તણા ભર બસે ભરડાય કડાએ કઢાય તોય મીઠપ નો મેલે માંજણા. ઘણા કે કળજુગ આવી ગયો. શું ભલામણા કળજુગ આવ્યો? હા, શેરડીએ ગળપણ નથી છોડ્યું, મરચાએ તીખાશ નથી છોડી, લીમડાએ કડવાશ નથી છોડી. કળજુગ તો એ વાતમાંથી આવી ગયો છે કે આજના માણસોએ માણસાઈ છોડી દીધી. હું ઇકબાલભાઈ એકવાર બજારમાં ગયા, થોડી ખરીદી કરવાની હતી. હા, તો વેપારીએ આમ આંગરા કરીને 2 ચાનું કીધું, 2 ચા મોકલ. તો ઓલો ચા વાળો 1.5 લઈ આવ્યો. વેપારી ગરમ થઈ ગયો, ભલા માણસ તને 2 ચાનું કીધું, તું 1.5 શું કામ લઈ આવ્યો? કે શેઠ આંગરા કેમ કર્યા હતા? એ કે આમ અડધી આંગળી જ નંબરે. કે હવે તમારે ચાનું કેવું હોય ને તો આમ આંગરા કરવા, નકર આમાં 1.5 જ આવશે. હા, એક જણો તો ચા લઈને આયલો આવતો તો ચામાં આંગળી બોરીને એમાં મારી નજર પડી ગઈ. મેં કીધું ભલા માણસ ચામાં આંગળી શું કામ બોરી છે? મને કે ભાઈ વાત એમ છે ને કે આંગળીમાં ખરજવું થયું. ડોક્ટરે કીધું ગરમ પાણીમાં બોરવી. અટાણે ક્યાં ગરમ પાણી લેવા જાવું? કોઈને ચા દેવા જાવ, બોરીને હાઈલો જાવ. મેં કીધું તારે એને ગરમ જ રાખવું હોય ઘડીક બગલમાં રાખી દે. મને કે પેલા બગલમાં જ હતી. પછી ચા અમે પી ખરા. પણ ચાએ મેલું શિરામણ, બીડીએ મેલો હોકો, ઘડિયારે ખોયા ઘરેણાન કેનો કરવો ધોખો. ચા આવતા શિરામણ વયા ગયા. હા, ઘણા ચા હારું થી એની ઘરવાળીને કહેતા હોય તમે ચા અને બા કરો. તા શું કે ખબર? તમે છાપવું અને બાપુ વાંચો. હા, બીડી આવતા હોકા વયા ગયા. એક ભાઈ 35 ફૂટની લાંબી નડી લઈને હોકો ફરિયામાં ઘરમાં બેઠા બેઠા ધણેનાટી બોલાવે. એમાં કોકે કીધું કે ભાઈ આ હોકો ફરિયામાં ઘરમાં બેઠા બેઠા આ બધું શું છે? એ કે વ્યસનથી છેટા હારા. હવે તે તો મસર મૂંઝવા. ઘડિયાળ આવતા ઘરેણા વ્યા ગયા. એક ભાઈએ 15,000ની રાડો ઘડિયાળ દીધી, દુકાનદાર માથે ગરમ થઈ ગયા કે ભલા માણસ તને 15 દી થયા, 15,000 આપ્યા, તારી ઘડિયાળ સમય નથી બતાવતી. તો શું કે ખબર કે ભલા માણસ ઘડિયાળનો દોષ દિયોમાં સમય ખરાબ હાલે. એમ કરીને સમજાવી દીધો. બોલો, વિશ્વાસ ભાવે માણસને સેવા કરવી જોઈએ. હા, બાજુમાં કોઈ ગરીબ માણસ રહેતો હોય ને એવો વિચાર કરી કે ક્યારે સુખી થઈ જાય, એ સુખી થાય પહેલા તો આપણે સુખી થઈ ગયા હોય. અને બાજુમાં કોઈ કરોડપતિ રહેતો હોય ને એવો વિચાર કરે કે ક્યારે ભૂખ ભેગો થાય, એ ભૂખ ભેગો થાય પહેલા તો આપણે રેકડી લઈને રોડ ઉપર આવી ગયા હોય. હા, એમાં ઘણા કે અમારે ભૂપતભાઈ બારોટે મારુતિ હારી લીધી. તો શું કે ખબર? ભલે લીધી, હમણાં ભટકા હે. એટલે તું પંખા વિનાની આકસ એટલે એવી જ હાકવી. હા, વિશ્વાસ ભાવે માણસને સેવા કરવી જોઈએ. હા, મારી બાજુમાં એક બટુકભાઈ રહીએ. બટુકભાઈને આંખોમાં તકલીફ થઈ ગઈ. મને કે સતીશભાઈ આંખોમાં તકલીફ થઈ ગઈ. મેં કીધું તો દવાખાને જાઓ. એ દવાખાને ગયા એટલે ડોક્ટર સાહેબને કીધું કે સાહેબ મારી આંખોમાં તકલીફ થઈ ગઈ, જોઈ દો.
એ ડોક્ટર સાહેબે આમ બેટરી કરીને જોયું તો કે ઓહો તમને તો ભયંકર કમળો છે. એ કે સાહેબ આ બાજુની જોવો એ કાચની છે. ડોક્ટરને ઘુમરે નાખ્યો. બોલો. હા, અમારે ધીરુભાઈને તો આંખોમાં નંબર આવી ગયા હતા. નંબર આવી ગયા ને તો નંબર વાળા ચશ્મા કઢાવા ગયા દવાખાને. તો ભગવાન જાણે એ કેવા નંબરના ચશ્મા ડોક્ટરે કાઢી દીધા. દવાખાનાની બહાર નીકળ્યા એટલે સામે એક રેકડી ઊભી હતી. ત્યાં જઈને કે આ ફુગાનો શું ભાવ છે? એ કે આ ફુગા નથી, લીલી ધરાક છે. ત્યાંથી બીજી રેકડીએ જઈને ઉભો રહ્યો. એ કે આ ડીટિયા વિનાના રીંગણાનો શું ભાવ છે? એ કે આ રીંગણા નથી, રાવણા છે, તું ઘર ભેગો થા. ત્યાંથી પંખા વિનાની સાયકલ લઈને ભાગ્યો. ઘીરે આવીને એની ડેલીએ સાયકલની ઘોડી ચડાવી. તો એની ઘરવાળી બારી નીકળી કે બા આમ કઈ બાજુ? હા, ઠેઠ સુધી પાછો પડ્યો. આપણે કઈ ફલાણો માણસ હિંમતવાન, હિંમતનો જન્મ ચારિત્રમાંથી થાય. જે માણસ હિંમતવાન હોય એનું ચારિત્ર સારું હોય, જેનું ચારિત્ર ખરાબ હોય એ માણસ હિંમતવાન ન હોય. હા, ચારિત્ર ખીલવું હોય તો હિંમત તો આપોઆપ આવી જાય. બળદિયો વેચા તો લ્યો, બંગા હું મફત આવે. એમ નો કે 1200 નો બળદિયો 300 બંગા હું ના એમ કરીને 1500 આપો. 1200 નો બળદિયો લ્યો એટલે બંગા હું એમ ને વ્યૂ આવે. હા, એકવાર 2 બંગા હું ફિલ્મ જોવા ગઈ, રાતે 12 વાગે બારી નીકળી. એક બંગા હા બીજી બંગા હા કે ઉડીને જવું છે, કૂતરું કરી લેવું. હા, બંગા હા ઉડીને આવે તો ત્રિકોણ બાગ વ્યૂ આવે. એમાંય પાછા 2 પ્રકાર છે. બંગા હા ઉડીને આવે ને તો જાવું હોય ત્યાં જઈ શકે ને ખહુરિયા માથે બેહે તો ખહુરિયું લઈ જાય ત્યાં જવું પડે. કોકના વાહનમાં બેહો, ધોરાજી જતો હોય તો ત્યાં લઈ જાય, આપણને ઉપલેટા ન પોગાડે. હા, મારે શૈલેષભાઈને એકવાર ઉપલેટા કાર્યક્રમ હતો અને રાજકોટથી મોટર ઉપાડીને તો બીજી મોટર અમારી વાહે વાહે. મેં ઓને કીધું ભગાડ ભગાડ, કોક વાહે આવતું લાગે છે. તા તો એને 80 કરી તો ઓલાએ 80 કરી. મેં કીધું ધીમી પાડ તો ઓલાએ ધીમી પાડી. એ ઉપલેટાના પાદરમાં જઈને ઊભી રાખી તો ઓને ઊભી રાખી. હું બાયણું ખોલીને હેઠો ઉતરો. મેં કીધું ભાઈ હું કરવા, અમારું લોહી પીસ રાજકોટથી આમ નમ. મને કે અરે ભાઈ એવું કાંઈ નથી, તમારી મોટરનું બમ્ફર અમારી મોટરના બમ્ફરમાં હલવાનું છે. હા, જાવું તું ધોરાજીને ખોટા 40 કિલોમીટર લઈ આવ્યા. પણ 3 જ શબ્દો ભજનના છે. એમ માણસના જીવનની અવસ્થા 3 છે: બાળપણ, જુવાની અને ગઢપણ. જો પેલા બાળપણ આવે એ વયું જાય, પછી જુવાની આવે, જુવાની વહી જાય, પછી ગઢપણ આવે. ગઢપણ જાય નહીં. ગઢપણ તો થાણા થપીના. હા, જે માણાને આવ્યું હોય માણા વયો જાય. વગાડવાના ભલે ગમે એટલા વાજિંત્ર હોય, તબલા હોય, ઢોલ હોય, ઢોલક હોય, નાલ હોય, મૃદલ હોય, હાર્મોનિયમ હોય, વાહડી હોય, પાવો હોય. વગાડવાના પ્રકાર 3 પ્રકારે વાજિંત્ર વાગે: ઘા, ફૂક અને ગહરકો. આમાં વગાડવાના બધાય વાજિંત્ર આવી જાય. જમવાના ભલે 32 જાતના ભોજન ને 36 જાતના પકવાન આપ્યા. જમવાના પ્રકાર 3 પ્રકારે માણસ જમી શકે: કોળીઓ, ઘૂંટડો અને હબડકો. આમાં જમવાની બધી આઈટમ આવી જાય. આ શસ્ત્ર ભલે ગમે એટલા હોય, મારવાના પ્રકાર 3 જ છે. 3 પ્રકારે માણસને મારી શકાય: ધાર, અણી અને ધુબાકો. આ મોજ છે. દારૂ પીએ ને મોજ બહુ આવે હો. હા, દારૂમાં આવી મોજ છે. એક ગામમાં મંગા શેઠ રહેતા હતા, ઇંગ્લિશના બંધાણી. એના ગામનો ભૂરો રોજ કે શેઠ કોક દીક મને હેલિકોપ્ટરમાં બેહારો, કોક દીક બેહારો. એક દી શેઠ પીને બેઠેલા, મોજ આવી ગઈ કે એના નોકરની કે જાયેલા ગામમાંથી ભૂરાને બોલાય. ભૂરાને બોલાવ્યું કે બોલો શેઠ. એ કે તમે તું કેદું નો કેસ કે મને કોક દીક હેલિકોપ્ટરમાં બેહારો, આજ મારા ભેગો હાલ મુંબઈ હાલ. હા, એ મંગા શેઠને ભૂરો હેલિકોપ્ટરમાં બેઠા. હેલિકોપ્ટર બરોબર એ ગામના પાદરમાં આવ્યું એટલે ભૂરો બોલ્યો કે શેઠ અહીં હેઠું ઉતારો. કેમ? એ કે મારો છોકરો કેદી બેસે, નિશાળેથી લઈ લઉં. ઓલા પીળા દફતર નથી આવતા, દફતર હોતો. હા, મફતમાં બાપ દીકરો બે. એ ભૂરો મંગા શેઠ ને બધા ભેગા થયા, ભેગા હેલિકોપ્ટરમાં બેઠા. ને હેલિકોપ્ટર થયું અધર. હેલિકોપ્ટર અધર ગયા પછી પાયલોટ મૂંઝાણો. હા, એ કે શેઠ ઉતાવળમાં પેટ્રોલ પુરાવતા ભૂલી ગયો સૌ, છત્રી 3 જ છે, હું તો જાઉં છું. પાયલોટે માર્યો ઠેકડો. હા, તો મંગા શેઠ ગરમ થઈ ગયા. એ કે તે તારા છોકરાને રસ્તામાંથી લીધો, તું જાણીને તારો છોકરો જાણે, છત્રી 2 જ છે, હું જાઉં છું. હા, તો શેઠે માર્યો ઠેકડો. તો એમાં ભૂરો એના છોકરાને શિખામણ દેવા માંડ્યો, પભલાને. એ કે પભલા, હવે અમે આખી જિંદગી જીવા તો વાહિંદા જ કર્યા ને પોતા કર્યા. હા, હવે જીવી તો એ જ કરવાનું. તું વયો જા, મારું થવું હોય એ થાય. તા પભલો દાંત કાઢવા માંડ્યો ને એનો બાપ ગરમ થઈ ગયો.
ઈ કે તારા બાપનો જીવ જોખમમાં છે ને તું દાંત કાઢે છે કે બાપુ એવું કાંઈ નથી. તો ઈ કે ઉતાવળમાં શેઠ મારું દફતર ખંભે મારીને ગયા. હા, બારીમાંથી ડોકું કાઢીને જોયું તો શેઠ ધણેનાટી બોલાવી જાય. બોલપેનું કાગરિયા ઉડે જાય ને પાછા ગાતા જાય, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. ક્યાંથી હોય આ દફતર છે? આ દારૂ પીએ એને આ મોજ છે. હા, તમે દૂધવાળા જોઈજો, ઘીરે ઘીરે રાયડું નાખે, દૂધ લઈ જાવ, દૂધ લઈ લાવ, તોય છેલ્લે છેલ્લે બિચારાને 2 લીટર વધે. દારૂ વાળો હોકરામાં બેઠો બેઠો વેચતો હોય તો ન્યા ખપી જાય. હા, એમાં 2 જણા છગન ને મગન દારૂ પીને ઊભી બજારે ચડ્યા. ઊભી બજારે ચડ્યા એટલે છગને મગનને કીધું કે મગન કે કેટલા વાગ્યા? તો છગને પાણો લઈ અને 2 માળના કાચની બારીમાં પાણો માર્યો. તા ડોહીમાં એ ડોકું કાઢીને કીધું કે મારા રોયાવ રાતે 3 વાગે હુવા નથી દેતા. એ કે છગન હાલ 3 વાગ્યા. ટાઈમ જોવા કોકની કાચની બારીયું ફોડે. એ કે 2 બુંગિયા વધારે પીવાઈ ગયા. હા, 2 જણા ઊભી બજારે છે, મેંડા ગીત ગાવા, હરી મારું ગાડું ક્યાં લઈ જાય ઓકરામાં. વાણિયાના દીકરાને તો શરદી થઈ ગઈ, કોક દારૂના બંધાણીને મળ્યો. એ કે તમે એક કામ કરો, એક પેક મારી લ્યો એટલે તમારી શરદી વહી જાય. એમ કે હા, એ દારૂવાળાને ઘીરે આવ્યો. એ કે એક પેક આપો. તો ઓલો દારૂવાળો કે તમારી વાણિયાની હુંવારી જાય, 7 પેઢીમાં કોઈ પીએ નહીં. આ શું? એ કે મને શરદી થઈ ગઈ. હા, ને તળસીએ કીધું કે એક પેક મારી લ્યો એટલે લેવા આવ્યો છો. તો કે એક કામ કરો, એક કોથળી લેતા જાવ, કે એક પેક નહીં કોથળી લઈ જાવ, તમારી શરદી વહી જાય. આ એ વાણિયાનો દીકરો કોથળી લઈ અને હાલતો થયો ને બરોબર ડેલીએ પોઈગો. ડેલીએથી પાછો વળ્યો. નોલાના દારૂવાળાને કે હે ભાઈ, આમાંથી મારી શરદી વહી તો જાહે ને? એ કે આમાં દારૂમાં મારી 20 વીઘા જમીન ગઈ. તારી શરદી હું ઝપટ ઝીલવાની? જાજુ પીતો નહીં, નકર આમાં પેઢિયું જાહે. આ દારૂની મોજ છે. આ એક ગામમાં 2 ખેડૂને કાળા બળદિયા. તેમાં એક ખેડૂનો બળદ મરી ગયો તો ઓલો રાતે બીજાની ચોરી કરવા ગયો. ચોરી કરવા ગયો તો ઓલા ખેડૂતે કોર્ટમાં કેસ કર્યો. ઓલો ખેડૂત કે આ બળદ મારો છે, ઓલો ખેડૂત કે આ બળદ મારો છે. જજ મૂંઝાણો, નિર્ણય લેવો શું? જજે એક નિર્ણય લીધો કે આ બળદને ગામના ચોકમાંથી છૂટો મૂકો, જેનો હૈસે એની ઘીરે જાય. તેથી અભણ ખેડૂતે જજ સામો દાવો કર્યો કે જજ સાહેબ, કે જો બળદિયા નિર્ણય લઈ લેતા હોય તો તમને આ સરકાર પગાર શેનો આપે? હા, એમ કરીને 6 મહિના કેસ હલાવીને ખેતી કરી લીધી. આ ગામડું. હા, ગામના એક બાબા બરોબર શહેરમાં હટાણું કરવા આવ્યા ને બપોરનું ટાણું બરોબર ભૂખ્યા થયા. તો કોઈક ભણેલ માણસને પૂછ્યું કે ભાઈ આટલામાં ક્યાંય ગાંઠિયા મળશે? તો ઓલો આડોડ માણસ તે કોર્ટનો દરવાજો બતાવ્યો, સામે વ્યા જાઓ. તો બાબા તો હાથમાં ઠેલી ઉલારે જાય ને કોર્ટના દરવાજામાં દાખલ થયા. બાબાને બરોબર દાખલ થવું, જજને જજમેન્ટ લેવો, હથોડી પછાડીને કે ઓર્ડર. બાબો કે 250 ગાંઠિયા આપજો. પોલીસ વાળાએ ટીંગા ટોળી કરી કે ભેગા મરચાઈ નાખજો. હા, ગામડું તો હાથીનો પગ છે. 3 જણાએ શેરમાં નોટું છાપવાના મશીન બનાવ્યા. એમાં ભૂલમાં 15ની નોટ છપાઈ ગઈ. એક જણો ક્યાં ને હલાવી ક્યાં, તો બીજો બોલ્યો કે આ ગામડામાં વહી જાય, ગામડામાં બુદ્ધિ ન હોય. હાલો, પોર્ટફોલિયા ભરીને ગામની માલિપા ગયા. તો બરોબર ભાભો એક પાનની કેબિને બેઠા. ત્યાં આવીને કીધું કે બાબા એક બિસ્ટોલ આપો. બાબાએ બિસ્ટોલ આપી. તો આને તો 15ની નોટ કાઢી. બાબા કે આ 15ની નોટ? એ કે હા, હમણાં શહેરમાં નવી બાર પડી છે, તમને ગામડાવાળાને ખબર નહીં હોય. એ કે હા, અહીંયા નો સાપ આવે નહીં કાંઈ, એટલે અમને ક્યાંથી ખબર હોય? કે કાંઈ વાંધો નહીં, લાવો. હવે 14 પાછા દેવાક નહીં. બાબાએ 2 હાથની ઠપકારી. તમને શેરવાળાને ખબર નહીં હોય કે આ ગામડામાં હમણાં નવી બાર પડી છે. આ ગામડું છે. ગામડું તો હાથીનો પગ છે. હા, ગામના એક બાબા અમદાવાદની VIP હોટલમાં જમવા ગયા. હા, VIP હોટલમાં ભાત ને રાઈસ કીએ. બાબા બરોબર જમતા પોણે પોઈગા એટલે વેટરે આવીને પૂછ્યું કે બાબા રાઈસ આપું? કે રાઈસ તો હમણાં લીધી, જોતર હોય તો આપો. ઓલો ખાવાની રાઈસ કીએ, આ બળદ બાંધવાની સમજે. હા, મારે હમણાં એકવાર અમદાવાદ કાર્યક્રમ હતો. હા, અમે હાસ્ય કલાકાર ગાય ન હગી, ગળા વિનાનું ગાવું બધું નકામું.
એ અમદાવાદ મેં ગાવાની કોશિશ કરી. મેં કીધું જો મારું અહીંયા હાલે તો મને હલાવા દ્યો. હા, ત્યાં મેં છંદની રજૂઆત કરી. કઈ સાર સાર પાર સદા હરજા માર હરજાનું સાર કર કર વર ઘર મેર કરે હરિહર સુર જવાર યસર જાતિ મન હર ભર ભર જોર જાતિ હરાક ભરે જામનેર ખતનેર પ્રવાર પ્રવાર ગુણનેર ઝાડની કાટ મુકુટ શીશ સવાર નમે ગણરાવ ફટ ફરાર ફરાર પટ ઘૂંઘટ રંગ ભર સુંદર શ્યામ રમે ભાઈ રંગ ભર સુંદર શ્યામ રમે. એ આવા છંદની રજૂઆત કરી એટલે મોઢા ગર ઓડિયન્સમાં એક ભાઈ બેઠા હતા. એને કેળેથી રિવોલ્વર કાઢીને 6 કાર્ટીજ ચડાવ્યા. એટલે મેં બોલવાનું બંધ કર્યું. મને કે સતીશભાઈ તમે બોલવાનું ચાલુ રાખો. મેં કીધું જડકઢા, મેં આવા છંદની રજૂઆત કરી અને તે કેળેથી રિવોલ્વર કાઢીને 6 કાર્ટીજ ચડાવ્યા. મને કે સતીશભાઈ તમે બોલવાનું ચાલુ રાખો, તમારી આયરે કાંઈ વાંધો નથી. તમને અહીં કોણ લાવ્યું છે એને હું કહ્યું ન ગોતું. ઇકબાલભાઈ મને અહીં લઈ આવ્યા, જો કોઈને વાંધો હોય તો. હા, ઈ છે. હા, મારે એકવાર હમણાં જેલમાં સરકારી કાર્યક્રમ હતો તો સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ ઢીલા બહુ પડી ગયા હતા. હું ધીરુભાઈ દેલવાણિયા ને અમારા આખો સ્ટાફ લઈને અમે ગયા કાર્યક્રમ કરવા. સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ ઢીલા પડી ગયા હતા. મેં કીધું સાહેબ આ તમે ભજનનો કાર્યક્રમ રાખ્યો છે ને આટલા બધા ઢીલા કેમ પડી ગયા છો? મને કે ભાઈ એવું કાંઈ નથી, અમારે 15 દી પહેલા કેદીઓએ રામાયણનું નાટક ભજવ્યું હતું. હા, એમાં જે ખુખાર કેદી હતો એને હનુમાનજીનું પાત્ર દીધું. એ સીતાજીની શોધ કરવા ગયો, હજી પાછો નથી આવ્યો. સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને ધંધે લગાડી દીધા ને હનુમાનજી બહાર નીકળી ગયા. હા, મારે એકવાર હમણાં કાર્યક્રમ તો અમદાવાદ કાર્યક્રમ હતો ગાયુના ઘાસચારાનો. એ પૈસા હોલો હોલ આખો ત્રાસ ભરાઈ ગયો. ત્રાસ ભરાઈ ગયો ને ઓથિતાની લાઇટ વહી ગઈ. લાઇટ ગઈ ને પાછી લાઇટ આવી ને તો ત્યાં એક રૂપિયો જ નંબરે. મેં કીધું આ જે કોઈ પૈસા લઈ ગયા હોય એ પાછા મૂકી જાવ. ગાયુના પૈસા છે, માથામાં શિંગડા ઉઠશે. હા ને, અજવાળામાં તમને જો શરમ થતી હોય તો આપણે 5 મિનિટ લાઇટ પાછી જવા દઈ, તમે અંધારામાં પાછા મૂકી જાઓ. હા, એ 5 મિનિટ લાઇટ જવા દીધી ને 5 મિનિટ પછી પાછી લાઇટ આવવા દીધી તો ત્યાં કણે થાયડો જ નંબરે. હા, હવે આને કોણ ભોગે? પણ ગામડા ભગત 2 પ્રકારના થાય હો. ભગત કહેવાય ને આપણે કંઈક ફલાણો માણા ભગત. ભગત 2 પ્રકારના થાય. હા, એક માળા ફેરવતો હોય એને ભગત કહેવાય ને એક જેનું ઘરમાં હાલતું ન હોય એને ભગત કહેવાય. હા, ઘણા બાયું વાતો કરતા હોય મારે તમારા ભાઈ જરાય ઘરમાં માથું ન મારે. હા, હાવ ભગત માણા તું માથું કાઢી ગઈ છો, એને તો ઘણું માથું મારવું. હા, એક માણસ તો ભગત તમે બરોબર એ આમ સંતો આવે એટલે એને કે આવો આવો બાપુ મારી ઘરે પગલા કરો, સાધુ સંતોને જમાડે. એમાં 5 સંતો આવ્યા એટલે આવડાએ કીધું કે ભાઈ તું એક કામ કર, આ સાધુ સંતોને નાવાનું પાણી દે અને અહીં આસન આપતા હું ગામમાંથી હટાણું કરી આવું. આટલું કહી અને ઓલો વી ગયો એટલે એની ઘરવાળી કંટાળી ગઈ કે આ મારો બેટો જ્યાં આવે ત્યાંથી બાવાઓને પકડીને લઈ આવે, આપણું આમાં હાલે કેમ? ઓલા 5 સાધુને કે જો મારો ધણી ગાંડો, હા તમને જમાડશે, જમાડીના હાંબેલું પડ્યું નહીં તમારા બધાના વાહામાં 2 હાંબેલા મારશે. સાધુ કે ભાઈ અમારે જમવું નથી. સાધુ 5 નીકળી ગયા. તો આવડા હટાણું કરીને ઘીરે આવ્યો. એ કે ક્યાં સંતો ક્યાં ગયા? એ કે સંતોને આ હાંબેલું જોતું તું, મેં ના પાડીને એટલે સંતો વયા ગયા. તો આવડા કે ગાંડી થામા કે સાધુ સંતોને ના પડાય, લાય હાંબેલું લાય એને દઈ દઉં કે. એ કે હજી ગામના પાદરમાં જ પોઈ ગાય છે તો આ તો હાંબેલું લઈને થયો વાહે. હા, એક સંત નું નજર પડી ગઈ. ઓલાને કે જો ઓલો હાંબેલું લઈને આવે છે કે હમણાં ઢીબી નાખશે. હા, નાવડા પાછળથી પડકારા કરે કે બાપુ લેતા જાઓ. અને સંતો વાયડું ઠેકતા ગયા. હવે નાજીર લખે કે આટલું કેમ સમજાતું નથી, અહીંયા અમીરસ પણ કોઈ પાતા નથી, તોય ઊભા છો મૂર્ખ આશા ધરી, અહીંયા સ્વાર્થ વગર ઝેર પણ કોઈ પાતા નથી. કેવો સ્વાર્થી સમાજ છે. હા, જગત આખું સ્વાર્થી છે. એટલે જીવનની માલિપા કદાચ જુવાની મળી હોય તો દાંત કાઢી લેવા, હસી લેવું, મજા કરી લેવી. હા, હમણાં મારી બાજુમાં ધમભાઈ મહેતા, એ શિયાળાની ટાઈટની મીંદડીને નવડાવે. એમાં મેં કીધું ધમભાઈ આ ટાઈટની આ મીંદડી મરી જાહે. મને કે નો મરે. કે અરે મેં કીધું આ ટાઈટનો હોપો પડે, આ મીંદડી મરી જાહે. મને કે નો મરે. તો હું ઘરમાં વિયો ગયો.
થોડીક વાર થયું એટલે હું બારો નીકળો એટલે મીંદડી મરેલી પડી હતી. મેં કીધું ધમભાઈ, હું તમને કહેતો હતો ને કે આ મીંદડી મરી જાય. મને કે સતીશભાઈ, આ મીંદડીને નવડાવી એટલે નથી મરી, તો નિસયવી એટલે મરી ગઈ. હા, હમણાં એકવાર હું પ્રોગ્રામમાંથી આવ્યો, મારે જુનાગઢ કાર્યક્રમ હતો અને બરોબર પ્રોગ્રામમાંથી આવ્યો અને મને નીંદર નહોતી આવતી. એમાં મારી ઘરવાળી સરોજ મને કે કેમ તમને નીંદર નથી આવતી? મેં કીધું ના, કાલ બટુકભાઈને 10,000 દેવાના. અરે 10,000 રૂપિયામાં તમે લાખ રૂપિયાની નીંદર બગાડી? ઉભા રહ્યો હમણાં કે એમ કરીને મારી ડેલી ખોલીને બટુકભાઈની ડેલીએ ગઈ મારી ઘરવાળી. ડેલી ખખડાવી, બટુકભાઈ હે બટુકભાઈ, બટુકભાઈ હે બટુકભાઈ. કોણ? કે હું સતીશભાઈની ઘરવાળી. હે કે હું સતીશભાઈની ઘરવાળી છું. તમારા ભાઈ પાસે તમે 10,000 માગો છો? કે હા. તો તમને નથી દેવા થાય એ કરી લ્યો. ડેલી કરી બંધ. ઘરે આવી મને કે હવે તમે સુઈ જાઓ. કેમ? કે આજથી બટુકભાઈ જાગશે. ઘરવાળી છે ભાઠા ખવડાવે હો. હા, મને મારા મિત્રે વાત કરી, મને કે સતીશભાઈ તમારે આટલી બધી મગજ શક્તિ છે, તમે કેટલું ભણ્યા? મેં કીધું 4 ચોપડી ભણ્યો. મને કે જાજુ ભણ્યા હોય તો? મેં કીધું તો પટાવાળામાં હામે નહીં મારતો. હા, મારે એક હમણાં મારા મામા છે, મારા ચંદુ મામા, દેશીના બંધાણી, બુંગિયા પીએ, એમાં બરોબર ભણેલ ગણેલ છે. એટલે ગાંધીનગરથી સાહેબો આવ્યા ઇન્ટરવ્યુ કે ભાઈ સરકારી નોકરી માટે. એમાં ચંદુ મામો ગયો એટલે ઓલા સાહેબે પૂછ્યું કે તમને ઇંગ્લિશ ફાવે? એ કે ઇંગ્લિશ ન હોય તો દેશી ફાવે. હા સાહેબ કે બહાર વ્યા જાઓ. પણ અદ્ભુત ભજનો છે. બંગલાનો બાંધનાર કેવો મારા ભાઈ, ભાડુતી બંગલો કોણે બનાવ્યો? આ પંચભૂત દેહના પુતળાને કોઈએ બંગલો કીધો છે, કોઈએ તંબુર કીધો છે. જીવણ સાહેબે તો હાટડી કીધી કે હાટડીએ કેમ રેવાશે ભાઈ, હવે મારા રામની રજા લઈ હાટડીએ કેમ રેવાશે ભાઈ. હા, મારો મિત્ર મને કે સતીશભાઈ માણસમાં ભગવાનમાં ફેર શું? મેં કીધું ઘણોય ફેર. મને કે શું? મેં કીધું માણસ કોઈને આપે છે એ બીજાને કહે છે કે મેં તને આટલું આપ્યું છે. ભગવાન કોઈને આપે છે કહેતો નથી, એ ભગવાન. હા, આપણે 3 મહિના લાઇટનું બિલ ન ભરી, ચોથા મહિને વિદ્યુત બોર્ડ વાળા આવી અને પાવર કાપી જાય. આ ચાંદો ને સૂરજ ભગવાન આપે છે, કોઈ ઉપર બિલ નથી આવ્યા કે 40 રૂપિયા ચાંદાના ભરી જાયજો, 60 રૂપિયા સૂરજના ભરી જાયજો. હા, એમ સોમાહાના કોઈ ઉપર બિલ નથી આવ્યા 40 રૂપિયા સોમાહાના ભરી જાયજો, નહીતર તમારા શેઢેથી વરસાદનો રેડો પૂરો થાય. હા, એમ નથી કીધું. પવનના કોઈ ઉપર બિલ નથી આવ્યા 50 રૂપિયા પવનના ભરી જાયજો. હા, નહીતર આપણે કોઈના ખોયડા ઉપર પાણાનો ઘા કરી એકાદ નળિયું ફૂટી જાય પછી ગરધણી લાકડી લઈને આવે, હામી લાકડીયું ઉડે, એકબીજાના ટકા રંગાઈ જાય, કોર્ટમાં કેસ હાલે, 50,000 રૂપિયા વકીલ લઈ જાય, 2 રૂપિયાના નળિયા હારું થઈ. તઈ માણસને ખબર પડે કે 50,000માં તો સત ભરાઈ જાય. પણ અભિમાન છે એ માણસને ક્યાં પુગાડે એનું કાંઈ નક્કી નથી. હા, વાવાઝોડામાં છાપરાને છાપરા ઉડી ગયા, બંગલાને બંગલા પડી ગયા, કોઈએ ફરિયાદ નથી કરી. શું કામ? માણસને ખબર છે કે ચાંદો સૂરજ ભગવાન મફત આપે છે, વરસાદ મફત આપે છે, પવન મફત આપે છે. મોજ આવી હોય તો વાલ વધારે ખોઈલો હોય, પછી વાવાઝોડા થાય. મફત લેવામાં બધું થાય, ના નો પડાય, દી એટલું લઈ લેવું પડે. આ તો કુદરતની રચના છે કે પાર માનવ શું પાવે, ભલે આકાશે વિમાન ઉડાવે, રામની અજબ છે રચના એનો પાર માનવ શું પાવે. હા, વિજ્ઞાન ન્યા સુધી પૂગી ગયું. વિજ્ઞાને બલૂન બનાવ્યા. આપણે બલૂનમાં બેસી જાય એટલે 1 કલાકમાં મુંબઈ પુગાડી દઈએ. વિજ્ઞાન છે આવા બલૂન બનાવી શકે, પણ માણસનું લોહી ન બનાવી શકે. લોહી તો ભગવાન બનાવે. કે પાર માનવ શું પાવે, ભલે આકાશે વિમાન ઉડાવે, રામની અજબ છે રચના એનો પાર માનવ શું પાવે. સુખ ભોગવવા કરે કમાણી, લક્ષ્મી ઢહડીને લાવે, ભોગવવાનું ટાણું આવે ત્યાં તો ગેબના તેડા આવે, રામની અજબ છે રચના એનો પાર માનવ શું પાવે. માણા ઢહડીને રૂપિયો ભેગો કરે, 10,000 દીકરી નામના મેલું ઈ પાકી જાય, 20,000 ઘરવાળી નામના મેલું ઈ પાકી જાય, 5,000 દીકરા નામના મેલી પાકી જાય. એ બધાય પાકી જાય ને ત્યાં પોતે પાકી ગયો. પછી દવામાં કામ આવે, ગડફા કાઢવામાં. આપણે લોઢાની કે લાકડાની આઈટમ બનાવી તો મારકા મારી કા અમારી કંપનીનો માલ છે. આ પંચભૂત દેહના પૂતળાને ભગવાને બનાવ્યા, આપણને ભગવાને બનાવ્યા. કોઈના વાહામાં સિક્કા મારેલ નથી આવ્યા. હા, નકર સિક્કા મારીને મોકલાવત કે આ બધા અમારી કંપનીના છે તો આપણે કાંઈ ભૂહાવી ન નાખત.
આ તો કુદરતની રચના છે. હા, આપણે મકાન બનાવતા હોય ને તો કઈ લેવલમાં કરજો. આ લેવલ છે એ ભગવાન લઈ આવ્યા. આપણા હાથ, પગ, મોઢું, આંખું, નાક, કાન આ સીધે સીધું એક જ લાઈનમાં દીધું. નકર ઓઈડમાં મોઢું દીધું હોય, સાઈડમાં આંખું દીધી હોય, ટીંડોરા જેવું નાક ટાઈલ માથે જગારા મારતું હોય, હા તો આપણે કેવા લાગી? ક્યાંક જમવા જાય ને આમ લાડવો લઈને આમ આંખું ને બતાવીને આમ ખાવું પડે. હા, બટકા દેવા આવે ને તો વાહલી લાઈનમાં હાલવું પડે. કોકનું હેઠું ખવડાવીને વૈયા જાય તો ખબર ન પડે. હા, લગ્નમાં બટકા વધે છે વધત નહીં, વાહલી લાઈનમાં વાપરી નાખત. હજી એક આટો મારજો, બટકા વધ્યા. આપણે કઈ કાન ભગવાને સાંભળવા દીધા? સાંભળવા દેવાનો ઈરાદો હોત તો ત્યાં ખાલી હોલ મૂક્યા હોત તોય સંભળાત. આ ભગવાને ખોટો માલ શું કામ બગાડ્યો? ભગવાનને ખબર છે કળિયુગમાં ચશ્મા જો હે દાંડલા ક્યાં રાખશે? કઈ ખોપરામાં ખીલા તો ધરબાઈ નહીં ચશ્મા હારું. હા, બે જણા રાતે હુતા તેમાં એક જણો અડધી રાતે ઉઠ્યો કે મારા ચશ્મા લાય તો ઓલો કે અટાણે અડધી રાતે હું કરવા હુઈ જા. એ કે સપનું હારું આવે દેખાતું નથી. કેવો કડે ચડ્યો હોય છે. હા, પછી આપણા નેણ, આપણી પાઇપનું નેણ ન હોય ને તો આંખું કોડી જેવી લાગે. પાઇપનું છે એ આંખુંના તોરણ છે. હા ને, આપણે મકાન બનાવીને જેમ રવેશ કાઢીને એમ ભગવાને આપણા કાનના રવેશ કાઢ્યા. હા, તો કુદરતની રચના છે. આપણી નેણ, આપણી પાઇપનું છે એ આંખુંના તોરણ છે. એમાં જોજો ભગવાને પુરુષોને મૂછું આપીશ, બાયુ નથી આપી. હા, નકર બાયુને પૂરો મૂછું દીધી હોય ને આપણે ઘીરે જાય તો બાયુ આકડીએ સડાવીને બેઠા હોય. પછી આપણો જીગર હાલે કે પાણી ભરી દો. આપણને કહે બોઘા જવાબ શું ઊભા છો, આ દહીણું મૂકતા આવો ને 2 ફેરા ભરતા આવો. હા, એટલે નથી આપી. અને આપણને આપી છે તો આપણે બાયુની વાયદે સડી ગયા, નહીં ઉઠીને હોરી નાખી. બાયુને મૂછો નથી આપી તો એ પુરુષોની વાયદે નેણ હોરીને ભાલા જેવી અણિયું કરે, રેલના પાટા જેવી. એને લડી જ લેવું. હા, એમાં ઘણા તમે જોઈજો હેથકનો મેકઅપ કર્યો હોય, હેથકની લાલી કરી હોય, ધોમ તડકાના ડાબલી એક મય સાંજી નીકળ્યા હોય, પરસેવાના રેપ જેપ થઈ ગયા હોય. આપણી બાજુમાંથી નીકળે તો આપણને એમ થાય કે ચૂંટણીનું જૂનું બોર્ડ ગયું. એમાં ઘણા જ વાતો કરતા હોય, હું તો પાણી ભરીને ઘીરે જાઉં, તારા ભાઈ મારા હામું ને હામું જોયા કરે, આ જોવે નહીં. તું આવ્યા પછી 30 વર્ષથી આ ઉઘાડા પૈકી આટા મારે. હા, આપણા નેણ, આપણી પાઇપનું. માણસનો એક હાથ કપાઈ જાય, આપણે કઈ નાક ભગવાને સુગંધ લેવા આપ્યું. હા, ન્યાય ખાલી ઓલ મૂક્યો તોય સુગંધ લેવાત. આ ખોટો લોંદો હું કામ સોટાડી દીધો? હા, પણ માણસનો એક હાથ કપાઈ જાય તોય માણા રૂડો લાગે, એક પગ કપાઈ જાય તોય માણા રૂડો લાગે. નાક નો હોય કેવો લાગે? ભેરવા જેવો. હા, પણ શરીરમાં સમાજમાં તફાવત એટલો છે કે શરીરના બધા અંગ અલગ અલગ કામ કરે. હાથનું કામ અલગ, પગનું કામ અલગ, નાકનું કામ અલગ, આંખનું કામ અલગ, મોઢાનું કામ અલગ. એમ સમાજમાં બધાના અલગ અલગ કામ છે. હા, કોઈ વકીલ હોય, કોઈ ડોક્ટર હોય, કોઈ પીએસઆઈ હોય, કોક હીરા ગણતા હોય, કોક રેકડી હાંકતા હોય. પણ શરીરમાં એકતા છે, સમાજમાં એકતા નથી. આપણા પગ હાયલા જતા હોય ને તો પગને હુજે નહીં. આંખું જોઈને પગને કહે એ બાજુ જાહોમાં ત્યાં કૂવો છે એટલે પગ હેન્ડલ ફેરવી નાખે. હા, આંખું કહે એ બરોબર હોય, નકર પગ હાયલા ન જાય કાં તો કોકના કૂવામાં નાખે. પણ શરીરમાં બહુ સારી એકતા. પછી આપણને કોઈ ગમે એવી ગાયડું દઈને વહી જાય ને તો આ કાનને આંખને ખબર ન પડે. હા, કાન સાંભળે, કાન સાંભળીને હાથને કે ઝપટ કરો, આ ગાયડું દે. હાથ મંડે ફડાકા કરવા, પગ 1-2 ઘા કરી લે. હા, શરીરમાં બહુ સારી એકતા છે. હા, પછી પગ છે એ પાટું મારીને વેર કરાવે, હાથ છે એ ઝાપટ મારીને બગાડે, કાન કોકનું સાંભળીને ખરાબ કરે, આંખું કોકનું જોઈને બગાડે. નાક એક જ એવું છે કોઈ દી કોઈનો ગુનો નથી કરતું, છતાં કપાવાનો વારો નાક નો આવે. આપણે કઈ ફલાણા ભાઈનું નાક કપાણું. હા, નાક જેવા બેના ઈ જ કપાણા. શરીરના બધા અંગ છે અલગ અલગ કામ કરે છે. હા, પગનું કામ છે હાલવાનું. પગ છે 2 કામ એક જ કરે, હાલવાનું. હાથ છે 2 કામ એક જ કરે, કમાવાનું.
આંખું છે બે, કામ એક જ કરે છે જોવાનું. કાન છે બે, કામ એક જ કરે છે સાંભળવાનું. જીભ એક છે, કામ હજારો કરે છે. એટલે કોઈ દી માંદી નથી પડતી. કોઈની જીભ ઉપર ગુમડા થી એવો હજી સુધી દાખલો નથી. હા, જીભનું કામ રાજકારણ જેવું. રાજકારણ વાળા હળગાવીને વયા જાય, ઝૂંપડપટ્ટીમાં ધડેનાટી બોલતી હોય. હા, એમ ગાયડું જીભ દે ને માર વાહો ખાય. એમ નો કે તારી જીભ બારી કાઢ હાણસી લઈને તાણી લઉં, એમ નહીં તો વાહામાં ઝપટ કરે. હા, પછી દાંત છે એ ખોરાકનો ભાંગીને ભૂકો કરે. હા, દાંતને ખબર ન પડે તીખું કોને કહેવાય, મોડું કોને કહેવાય, મીઠું કોને કહેવાય, ખાડું કોને કહેવાય. ચેકિંગનો હોદો જીભનો. જીભ ચેકિંગ કરે, આ મોડું છે, આ મીઠું છે, આ ખાટું છે, આ ખાડું છે. ભાવ વધારો જીભે જ કરાવ્યો. જીભનો હોત તો હવાદની વાત જ ક્યાં હતી. ઘીરે મહેમાન આવ્યા હોય, ગોળને બદલે ખોળ દઈ દો તોય જમીન વિયા જાય. હા, ભાખરી ખાવ, પૂઠાના બટકા ખાવ. આમ દાંત છે એ તમે જોજો, ખોરાકનો હંગરો કરે. દાંત ખોરાકનો હંગરો કરે એટલે જીભ ઘૂસતા મારે. હા, અમારી ભેગા રહીને ચોરીના ધંધા નહીં કરવાના, બહાર કાઢો. જ્યાં લગી બહાર નો કાઢે ત્યાં લગી ઘૂસતા મારે. હા, ખોરાક બાયણે કઢાવે પાર કરે. પછી દાંત બધા ભેગા થઈને જીભને દબાવે એટલે જીભ ગરમ થઈ જાય કે તમે 32 ભેગા થઈને મને એકલીને દબાવો છો. હા, પણ જો મારો મગજ ગયો ને તો ઇકબાલભાઈ જેવા માણસને જો એક ગાઈડ દઈશ ને તો એક ધૂંબો મારશે તો 32 બહાર નીકળી જાઓ. હા, એના કરતા હપીન રહ્યો, ભેગો ધંધો કરો હપીન. હા, તો કુદરતની રચના છે. મારા એક મિત્રને હિપી વાળ તમે જોવો તો માથું ઓળાવવાનો બહુ શોખીન. આ દીમાં 10 વાર માથું ઓળાવે, દીમાં 10 વાર દંતીઓ કાઢીને માથું જ ઓળાવતું હોય. એમાં 2 દી પછી મને ભેગો થયો અને માથામાં ટકો કરાવેલો ને પાટો બંધાવેલો. મેં કીધું તળસી આ તને શું થયું? મને કે બટકું ભર્યું. કેને? ઈ કે કૂતરાય. આ માથામાં બટકું? ઈ કે હા. હાહરાની ઘીરે ગયો તો ગામડામાં નાની નાની વંડી હોય ને ખહુરિયા વંડી માથે બેહે. હું બરોબર વંડી પાસેથી નીકળો તો ત્યાં વળસકું કરી લીધું. તમે જોજો, મોટા માણસ ડેલીએ લખ્યું હોય કૂતરાથી સાવધાન, ઊભો હોય પોતે. હા, આપણને ખબર ન પડે કે ઊભો ઈ છે કે અંદર બાંધો ઈ છે. આપણે આ જે હાસ્ય છે, લોક વાર્તા છે, લોક સાહિત્ય છે. ગરવા ગિરનારની ગોદમાં મહાશિવરાત્રી ઉપર 142 જ્ઞાતિઓ છે. 142 જ્ઞાતિઓ આવે છે, એમાંથી લોક સાહિત્ય મળ્યું. એમાંથી થોડી ઘણી મને યાદ છે, એ તમને કહી દઉં કે જુનાગઢના મેળામાં રાજપૂત, કાઠી, કડિયા, કુંભાર, કણબી, કંસારા, આહિર, મેર, રબારી, ભરવાડ, ભામણ, ભાંડ, મીર, સુમરા, મિયા, સખિયા, કવા, ખાટ, ઈ વાણિયા, વાણંદ, લુવાર, હુતાર, હથવારા, હોની, ગાંચી, મોચી, મેમણ, મુંડા, ખોજા, ખત્રી, લોધા, લુવાણા, કોળી, કસાઈ, ઈ મુસ્લિમ, માડી, ચારણ, બારોટ, નાગર, નાથબા, વણકર, વાંજા, વાઘરી, નટ, ભટ્ટ, હોરા, સંધિ, નલ, ફકીર, હોડ, ભવાયા, ઈ ગદ્ધય, ગોલા, ઉદિયા, બોચી, આરબ, ઉરુસિયા, સૈયદ, પારસી, ગુગિયા, ધોબી, મલા, પિંજારા, રાવળ, ગુગડી, ઈ પતિયા, પતય, નાયકા, નાયક, વાઘેર, વાદી, સીધી, સિપાઈ, કલાર, પઠાણ, મકરાણી, વડાળ, ભીલ, ભોપા, ઈ ખારવા, ખંસા, કિસ્તી, લંઘા, હય, હગર, હરણિયા, ડૈયા અને ડફે. આટલી જ્ઞાતિ છે, આમાંથી લોક સાહિત્ય મળ્યું. કોઈ જ્ઞાતિમાં સંત થયા, કોઈમાં ભગત થયા, કોઈમાં દાતારો થયા, ને કોકમાં જડકટા ખીચા કાતરું થયા. હમણાં એક વેપારીને ત્યાં ફોન આવ્યો અડધી રાતે કે હાલો દુકાન કેટલા વાગે ખોલશો? વેપારી કે ભલામણા અટાણે અડધી રાતે દુકાન ન ખોલાય. કે તો કે અટાણે ન ખોલો તો કાંઈ નહીં, કે હવારે કેટલા વાગે ખોલશો? એ કે હું ઈ મારી મરજીની વાત, તું ક્યાંથી બોલસ? કે હું તારી દુકાનમાં હલવાણો છું. કેવો ભંગાણો હોય છે. હા, પણ મારી વાત કરવી છે. મારો મિત્ર મને કે સતીશભાઈ આ ડેડકાવ છે, ચોમા હું આવે અને ખાડામાં પડ્યા ડ્રાવ 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 બોલે છે. શું બોલતા હોય છે? મારે એને સમજાવવો પડ્યો. મેં કીધું એક ગામમાં લાખા કાકા રહેતા. હા, લાખા કાકાનું ભજન પાક્યું ને એટલે એને ભગવાનનું પુષ્પ વિમાન લેવા આવ્યું. એ ગામમાંથી છગન, મગન, તળસી, ટીડો, પેથો બધા ભેગા થઈ ગયા કે લાખા કાકા કે આ શું? એ કે જેનું ભજન પાકે એને ભગવાનનું પુષ્પ વિમાન લેવા આવે.
તો કે અમારે આવવું હોય તો કે જગ્યા એકની છે. હા, લાખા કાકા એ વિમાનમાં બેઠા ને વિમાન થી અધર લાખા કાકા કે એક કામ કરો, તમારો પગ હેઠો કરો કે આ તળસી પકડી લે. લાખા કાકાએ પગ હેઠો કર્યો એટલે તળસીએ જાયલો ટાટ્યો. હા, તા તો વિમાન થી અધરી ટીડોન પેથોન સગન મગન તળસી 30 જણાની લાઈન થઈ ગઈ. એ વિમાન અધર ગયા પછી હંધાઈથી હેઠે જે ટાટીઓ જાલીને લટકતો તો એ મૂંઝાણો. એ કેલા લાખા કાકાને પૂછ કાંઈ ઉપર ખાવા પીવા દે કે નહીં ભગવાન. એ પેલો બીજાને બીજો ત્રીજાને ત્રીજો ચોથાને ચોથો પાંચમાને ઠેઠ લાખા કાકા પાસે લાઈન ગઈ. એ કહે લાખા કાકા ઓલો તળસી પૂછે છે ઉપર કઈ ખાવા પીવા દઈશે કે નહીં. કે એને કે હા દઈશે. એ હા 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 કરતી લાઈન હેઠે આવી. વરી પાછું પૂછ્યું કે પૂછ લાખા કાકા ન્યા શું ખાવા પીવા દઈશે. એ વરી પેલો બીજાને બીજો ત્રીજાને ત્રીજો ચોથાને ચોથો પાંચમાને ઠેઠ લાખા કાકા પાસે લાઈન ગઈ. કહે લાખા કાકા ઓલો તળસી પૂછે કે ન્યા શું ખાવા પીવા દઈશે. કે એને લાડવા. એ વરી લાડવા 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 કરતી લાઈન હેઠી આવી. વરી ઓલો તળસી મૂંઝાણો. કે આપણે તો અહીંયા કને આવડા આવડા લાડવા ખાય છે, ન્યા કેવડા દેતા હશે ભગવાન. પૂછ એને કે ન્યા કેવડા કેવડા લાડવા આપે. એ વરી પેલો બીજાને બીજો ત્રીજાને ત્રીજો ચોથાને ચોથો પાંચમાને ઠેઠ લાખા કાકા પાસે લાઈન ગઈ. કે લાખા કાકા ઓલો તળસી પૂછે છે કે અહીં ન્યા કેવડા કેવડા લાડવા દે હે ભગવાન. તો લાખા કાકા કે આવડા આવડા. હવે લાખા કાકાનો ટાટીઓ સગને જાયલો તો એને કેવું કે નહીં આવડા આવડા. એ આવડા આવડા કેવા ગયો ની ત્રીહેક પાણીના ખાડામાં પડ્યા. એ તેદુના ડેડકા બની અને ઊંચા મોઢા કરીને હજી કહે છે લાખા કાકા લાખા કાકા લાખા કાકા લાખા કાકા લાખા કાકા. હાસ્ય છે, ડાયરો બહુ સમજુ. ગામડા ગામની માલિપા એક ભેંસ વિયાણી. હા, એક જોજો તમે વાણિયાના દીકરાએ કે ભેંસ લીધી. વાણિયાથી ભેહું નો રખાય, એ તો માલધારીનો ધંધો. એમાં ભેંસને માલધારીએ નક્કી કર્યું કે ભાઈ તારે 2 ટાણા ભેંસ દોવા આવવાનું. હા, તો ઓલો કે કાંઈ વાંધો નહીં, 30 રૂપિયા નક્કી કર્યું. તો શિયાળો આવ્યો તો ઓલો માલધારી ગયો ને વેપારી બોલાવા આવ્યો કે ભલા માણસ ભેંસ દોવા કેમ નથી આવ્યો. એ કે શેઠ ધંધો અમારો છે, કે મારો ઓઠ દુખે છે. શેઠ કે ભલા માણસ ભેંસ હાથેથી દોવાની હોય, ઓઠનું શું કામ છે. કે શેઠ ધંધો અમારો તમને ખબર ન પડે. કેમ કે હું ભેંસ દોવા બેહું, ભેંસ ઊંચો પગ કરે ઓઠેથી કરવું પડે. હા, એક તો ભેંસ વેણીને તો પાડો આવ્યો ને તો પાડો મરી ગયો. પાડો મરી ગયો એટલે ઓલો વિચાર કરે છે કે ભેંસ કોઈ વાતે દોવા દે નહીં. એની ઘરવાળી કે તમે એક કામ કરો, ખડનો પૂરો લઈ એનો પાડો બનાવો ને માથે કાળો ધાબરો ઓઢાડી દો અને ભેંસની મોઢા આગળ રાખો એટલે આપણે ભેંસ દોઈ લઈ. એનો ઘરવાળો કે એવું શું કામ કરવું જોઈએ, ધાબરો લાવી હું જ ઓઢીને ઊભો રહી જાઉં ત્યાં. હા, તો આ તો કાળો ધાબરો ઓઢીને ભેંસની મોઢા આગળ ઊભો રહી ગયો ને ભેંસ ઓગારવા માંડીને દોવા દીધું. એક દી દોવા દીધું, બીજે દી દોવા દીધું, ત્રીજે દી ભેંસની નજર પાડાના પગ માથે ગઈ કે પાડો બૂટવાળો, મારો પાડો બૂટવાળો શીંગડે લીધો ભાઈ. હા, મારો મિત્ર મને કે સતીશભાઈ એ કે પોલીસ વાળામાં કૃષ્ણ કાળિયા ઠાકરમાં કૃષ્ણ ભગવાનમાં કાંઈ ફેર નહીં. મેં કીધું ભલા માણા ક્યાં કૃષ્ણ કાળિયો ઠાકર અને ક્યાં પોલીસ વાળા. મને કે ના ના લાંબો ફેર નહીં. અરે મેં કીધું ઘણો ફેર. મને કે લાંબો ફેર નહીં. કેમ? એ કે કૃષ્ણ ભગવાન પીતાંબર પહેરે. મેં કીધું હા. એ કે પોલીસ વાળા પેન્ટ પહેરે. મેં કીધું બરોબર છે. એ કે કૃષ્ણ ભગવાન કેડે કંદોરો બાંધે. મેં કીધું હા. એ કે પોલીસ વાળા પટો બાંધે. મેં કીધું બરોબર છે. હા. એ કે કૃષ્ણ ભગવાન માથે મુંગટ પહેરે. મેં કીધું હા. એ કે પોલીસ વાળા ટોપી પહેરે. મેં કીધું બરોબર છે. એ કે કૃષ્ણ ભગવાન વાહડી વગાડે. મેં કીધું હા. તો કે પોલીસ વાળા હહુડી વગાડે. ઓલા દાણ માગે ને આ દાણ માગે. એક ભાઈ તો બરોબર મકર સંક્રાંતિનું ટાણું હતું. એ મકર સંક્રાંતિનું ટાણું આવ્યું એટલે બાઈ રહોડાની માલિકો રસોઈ કરતી. બાઈ રહોડાની માલિકા રસોઈ કરતી ઓછીતાનો અવાજ આવ્યો ભૂફ કરતો. એમાં બાઈ બોલી એના છોકરાને કે બટા આટલો બધો અવાજ શેનો આવ્યો જોતો. એ કે બા લેંઘો પડ્યો. એની બા કે લેંઘામાં આટલો બધો અવાજ આવે. એ કે ભેગા મારા બાપુ હતા. એમાં હું હમણાં ગયો અમારે ધીરુભાઈ ની ઘરે. ધીરુભાઈ, મેં કીધું ક્યાં ધીરુભાઈ છે? ધીરુભાઈ કે હા ગયા હમણાં બાથરૂમમાં નાવા બેઠા છે. કે આવો આવો બેહો.
તો હું ધીરુભાઈની ઘરે જઈને બેઠો હતા. ધીરુભાઈનો છોકરો આવ્યો, એ કે કાકા તમને કકો લખતા આવડે? મેં કીધું હા. એ કે ના, નો આવડે. અરે બટા, મેં કીધું મને કકો લખતા આવડે. મને કે એમ? એ કે આલ્યો આમાં લખી દો. પાટીને પેન આપી, કકો લખી દીધો. મને કે 100 એકડા લખતા આવડે? મેં કીધું હા. મને કે નો આવડે. અરે મને આવડે. તો કે આમાં લખો જી. પાટીમાં લખ્યું. પછી પાટીમાં મેં કકો લખી દીધો, 100 એકડા લખી દીધા. પણ ઠેકડા મારવા માંડ્યો. મારે લેસન થઈ ગયું, મારે લેસન થઈ ગયું. હા, મહેમાન પાસે લેસન કરાવી લઈએ, પાસા ન વળે. હા, એક ભાઈ તો મકર સંક્રાંતિનું ટાણું હતું ને પતંગની શેડ પકડવા ગયો ને તો 3જા માળેથી પડ્યો. તો તાત્કાલિક બધા દવાખાને લઈ ગયા. દવાખાને લઈ ગયા તો ડોક્ટરે ઇન્જેક્શન માર્યું, ભાનમાં આવ્યો. ડોક્ટર સાહેબને કે હે ડોક્ટર સાહેબ, હું 3જા માળેથી પડ્યો, મને કાંઈ થયું નહીં. કે તને કાંઈ નથી થયું, પણ તારી હેઠે જે દબાણાની 2 મરી ગયા. હા, મારી બાજુ મારી છે ભૂપતભાઈ બારો. બરોબર, હું ત્યાંથી નીકળો એટલે એ તપેલું લઈ અને ગટર પાસે ડેલીએ બેઠા બેઠા દૂધ પાક લઈને ગટરમાં નાખે. વળી ચમચો ભરીને ગટરમાં નાખે. એમાં હું ઊભો છું. મેં કીધું ભૂપતભાઈ આ શું કરો છો? કે આ દૂધ પાકમાં કીડી છે, કીડી નીકળતી નથી. મેં હરખી રીતે જોયું, દૂધ પાકમાં તો કીડી હતી નહીં. નજર કરી. મેં કીધું ભૂપતભાઈ? તો કે હા. મેં કીધું આ તમારા ચશ્માના કાચમાં કીડી ચોઈટી. ગામને ભૂરીઓ અમેરિકાથી બરોબર આપણા સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડમાં ફરવા આવ્યો. કાઠિયાવાડની માલિપા ફરવા આવ્યો એટલે બરોબર ગામની માલિપા એક ભાભો હાથી આંકતા હતા, ન્યા ગયા. એ જોવા માંડ્યો એટલે એને મજા આવી. તો ભૂરીઓ ત્યાં રોકાઈ ગયો. બીજે દી સવારમાં બાબા બેઠા થઈ અને તુલસી ક્યારે જઈ અને અગરબત્તી કરતા હતા. બાબાને કે આ શું? એ કે અમારા માં છે. તા તો ભૂરીઓ તુલસીના પાન હરોડીને આખા શરીરવા માંડ્યો. હા, આખા શરીરે ચોરવા માંડ્યો. એ કે આ શું કરે છે? કે કાંઈ વાંધો નહીં, ચોડી લે, જીવનમાં કોઈ દી માંદો નહીં પડે. તો બાબાએ તો 8 દી લગી ધામા નાખ્યા. બાબો મૂંઝાણા કે આ હવે છે ને આ ભૂરીઓ અહીંથી જાહે નહીં, આને કાઢવો કેમ? એ બીજે દિવસે એમ કહેવાય છે કે પાછા અગરબત્તી 2 લઈ બંડીના ગુંજામાં નાખી અને આઘેરા ખાઈ લાગ્યા ને ખાજવણીનું ઝાડવું ગોઈતું. ખાજવણીનું ઝાડવું ગોતી ન્યા અગરબત્તી કરવા માંડ્યા. ન્યા ભૂરીઓ વાહે ગયો. કે બાપા આ શું? કે આને અગરબત્તી કરાય. તો એ ખાજવણીના પાંદડા છોડીને મીંડો ન્યાકણે છોડવા. થોડીક વાર થયું ઠેકડા મીંડો મારવા. હા, કે આ શું? કે આ બાપુજી છે, આના ચારા ન હોય. હા, પણ મધ ગાંડી ગીરની માલિકોથી પાછો ભૂરીઓ મને કે સતીશભાઈ તમારા કાઠિયાવાડના માણસો ડાલા મથા કેમ? એટલે મેં એક દુવો કીધો કે સોરઠ ધરા જગ જૂની ગઢ જૂનો ગિરનાર, જ્યાં હાવજડા હેંજડ પીએ યાના નમણા નરને નાર. મને કે હેંજડ એટલે શું? વળી પાછું મારે એને કેવું પડ્યું કે અમારી મધ ગાંડી ગીરની માલિપાથી જે નદીઓ વહે, એ નદીઓની માલિપા જે હાવજ નીચું મોઢું કરી અને એ પાણી પીતો હોય અને પાણી પી અને જે ઊંચું મોઢું કરે અને એ હાવજના મોઢામાંથી જે પાણીના ટીપા પડે એને હેંજડ કહેવાય. હાવજનું એઠું પાણી એમ કહેવાય છે કે નીચાણની માલિપા અમારી કાઠિયાવાડની બેન દીકરીઓ પાણી ભરતી હોય, હાવજના હેઠા પાણી ભરી ઘરે લઈ જાય. ઘરે લઈ જાય ને એ પાણી અમારા ઘરના પુરુષો પીએ એટલે ડાલા મથા થયા. હા, મને કે અમારે ન્યા, મેં કીધું તમારે ન્યા વાંદરા બહુ, વાડિયુંના પાણી બોટી ગયા. પણ મધ ગાંડી ગીરની માલિપાથી જે નદીઓ વહે, અમારો કવિ કકા બારકડીથી નદીઓને લડાવીને બોલતો હોય કે કાઠિયાવાડની માલિપા નદી કેટલી, કે આજી અગાડ આમણ આણમથ ઓજો અકાળિયો ઓડ ઉતાવળી કપિલા કાળુવાર કોટલી ખરડો ગોંડલી ગઢિયા ગઢમાં ગોમતી ઘેલ ચકોર છાબડી ઈ છાતવડી છેબી ઢોલા ઢાંઢવણી તુમેર ધાનો ધ્રાપડ ધ્રાતવડી નરડિયો નારીઓ ન્યારી પાતળીઓ પાનીઓ ઈ ફૂલજર ફૂલું બિલંગા બોમા ભગો ભગાવતી મનો ભગાવતી મચ્છુ માલણ અને માનસા. કાઠિયાવાડની આટલી નદી. હા, આ ભૂરીઓ મને કે સતીશભાઈ તમારું કાઠિયાવાડનું લોક સાહિત્ય બહુ સારું. એ કે મારે આને લખી અને વિદેશ લઈ જવું. તમે બોલો મારે લખવું છે. મેં કીધું ભલા માણા રહેવા દે, અમારું કાઠિયાવાડનું લોક સાહિત્ય બહુ અઘરું. અહીંથી આગળ વાત કરી ચારણી સાહિત્ય બહુ અઘરું. ના ના, મને કે ગમે એવું અઘરું હોય મારે લખવું છે. મેં કીધું તો લખ. હા, એ મોઢું બંધ કરી, આંખું બંધ કરી
અને મેં આપણું ચારણી કાઠિયાવાડનું લોક સાહિત્ય બોલવાનું શરૂ કર્યું અને એને એ બોલપેન લઈને હામો બેઠો. હા, સમરાગઢના મેદાનની માલિપા જે રજપૂતની તરવાલ બોલતી હોય, કાઠિયાવાડનું લોક સાહિત્ય શરૂ કર્યું હો. રજપૂતની સમરાગઢના મેદાનની માલિપા જે તરવાલ બોલતી હોય, એમ કહેવાય છે કોઠાની માથે ઢોલ વાગતો હોય કે રડી બિબાંગ ધમ રડી બિબાંગ ધમ રડી બિબાંગ ધમ રડી બિબાંગ ધમ, અને રજપૂતની તરવાલ બોલતી હોય કે બાણું કે બાટકા બોલે જાણું કે જાટકા બોલે જુજુબા કટકા થયા ચોગાડા હદિયા રગતાળા નદી નાળા પુરવાળા બહેર ઓગાળા સિંધાળા રંધાળા યુદ્ધ જાળા માસ ખાવા પારેવા કપિયારા નાયા જોગને પારખીએ સુરા સુરા હાથ લીધી વરમાળા કીધી દેવકીને ગાય ગાડા હુકડે હથિયાર ચોક ભેરાડી નિશાન કાચે ડાકચંડી ગુગવે ગુગવે બ્રકુટી જટક જટી જુબાડે ભેડા રેડા પૃથ્વીનાથ ગોળાઈ ઉપાડે પ્રીતમ હેપાટ કુબી થાટ આસમાન પબેરાટ ધૂમ જાળા ઓમ લાગી ઈશોપરે મંડાણ ધાના ના 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 છૂટ છૂટ તહે તાડી ધુંબા કેરી પડે કાને ધાક. આટલું બોલ્યો અને આંખ ઉઘાડીને જોયું તો ત્યાં ભૂરીઓ નંબરે. એમાં અમારા ધીરુભાઈએ બાવડું ચાલીને પકડ્યો, ક્યાં જા છે કે સતીશભાઈને વાય આવી ગઈ કે શું? હા, વાય નથી આવી, જડકઢા અમારું કાઠિયાવાડનું લોક સાહિત્ય. તમે જોજો હમણાં બે જણા તો બરોબર હોન્ડા લઈને બજારમાં નીકળ્યા, એમાં ઘડીએ વળીએ ઘરવાળો બ્રેક મારે અને એની ઘરવાળી પાછળ બેઠી બેઠી કે શું તમે ઘડીએ વળીએ બ્રેક મારો છો? એમાં સ્પીડ બ્રેકર આવ્યું તો વધારે બ્રેક મારી. કેમ બ્રેક મારો છો? એ કે હું સિગરેટ પીતો તો એ જામેલી સિગરેટ હેઠી પડી ગઈ. એ કે પડે ન લેવાય, જવા દો. બીજું સ્પીડ બ્રેકર આવ્યું, વળી પાછી બ્રેક મારી તેની ઘરવાળી પડી ગઈ, દેકારો કરે એ મને લેતા જાવ મને લેતા જાવ. એ કે પડેલી ન લેવાય. ગામડા ગામનો ખેડૂ એમ કહેવાય છે કે બપોરા કરી ખેતી કરીને બપોરે ઝાડવા હેઠે બેઠો આરામ કરવા. લાંબો વાહો કર્યો એટલે લીમડાની માથે કાગડો કારો દેકારો કરે. એમાં ખેડૂનો મગજ ગયો કે આ બપોરે આરામ નહીં કરવા દે, કે ઉભો રે ઝૂંપડામાં જાવ, કુવાડો લ્યાવું, લીમડો કાપી હેઠો પછાડીને ઠાયર મારું. કાગડો દાંત કાઢવા માંડ્યો કે આ મૂર્ખો નથી, ઝૂંપડામાં જાય, કુવાડો લ્યાવે, લીમડો કાપે, તા તો હું ઉડી જાઉં. ખેડૂ આટલું કહીને ઝૂંપડામાં ગયો, પછી ઝૂંપડામાંથી બારો ન નીકળો. ઝૂંપડા ઓહરવું, જામગરી બંદૂકનું નાડવું કાઢીને કાગડાને ભડાકે દીધો. હા, કાગડો મરતા મરતા બોલ્યું એટલો માણા કીએ કાંઈ કરે કાંઈ. હા, મારી ઘરવાળીએ એકવાર મારા છોકરાને કીધું કે કાલે આ દૂધ પાક કે તારા સાહેબ હારું લેતો જાજે નિશાળે. એમાં હું બેઠો બેઠો જોઉં, મેં કીધું આ કોઈને 1 રૂપિયો દાન દે નહીં અને આ દૂધ પાક એના સાહેબને કેમ મોકલાવે છે? છોકરાને ખબર હતી કે સાહેબ આલ્યો કે એની મમ્મીએ કે આ દૂધ પાક મોકલાવ્યો. સાહેબે દૂધ પાક પીધો. એ કે કોઈ દી નહીં, આજ કેમ મોકલાવ્યો? કે સાહેબ આ કુતરાનો હેઠો બોટી ગયેલો દૂધ પાક હતો. હા, સાહેબનો મગજ ગયો, સાહેબે બારી હોહરવો લોટાનો ઘા કર્યો તો મારો છોકરો રોવા માંડ્યો. હા, સાહેબ કે એક તો કૂતરાના હેઠા દૂધ પાક પાસ અને પાછો રોજ કે એ છે ને કે મારા પપ્પાને કડસીએ જવાનો લોટો હતો. હા, હવે આને કોણ સમજાવે? બજારમાં એક ભાઈ નીકળ્યા, પોલીસ વાળાએ રોક્યા કે અહીંયા આવ્યું, કે નામ લખાય તારું, વનવેમાં જાસ ખબર નથી પડતી? તો કે લખો. શું? કે કેશવજી. તારા બાપનું નામ? કે એમાં આવી ગયું. કે તારી બાનું નામ? કે એમાં આવી ગયું. પોલીસ વાળાને પરસેવો વળી ગયો કે આ કેમ? કે કેશવજીમાં બધું આવી ગયું. કે તારું નામ? કે મારું નામ કેશવજી. હા, કે તારી બાનું નામ? કે વજી. તારા બાપુનું નામ? કે સૌજી. પરિવાર